ખર્ચો કરવો જ પડે હવે. ઓ માય ગોડ, આટલા જલ્દી અમે બધા રેડી થઈ ગયા છીએ. હવે રેડી થઈ ગયા છે. અમે જઈ રહ્યા છીએ આણંદ. એક શૂટ આવ્યું છે ભાઈ, આણંદમાં કામ ચાલુ થઈ ગયું છે આપણું બરાબર. આજે રાધિકા શોરૂમમાં આપણું શૂટ છે, ત્યાં જઈ રહ્યા છે ને આપણે. અક્ષય આવી ગયો છે, રાહ જોઈને ઊભો છે. હું ગાડી બતાવું તમને બરાબર. હવે મને લાગે ફૂલ વરસાદ પડવાનો છે આજે. શું કેવું તારું? બરાબર. ગાડી લઈને ગયા હોત આપણે તો લાલ થઈ ગયા. બાઇક લઈને મજા લેવાના હતા લોંગ ડ્રાઈવની, પણ ના લેવાય અત્યારે. લાલ થઈ ગયા જો વરસાદમાં. રિસ્ક હે તો લાલા. હા ભાઈ, જો હવે જઈએ છીએ, તૈયારી કરીએ ફૂલ. ઓ માય ગોડ, વાદળ તો જો કાળું કાળું દેખાય છે. ઓ માય ગોડ, અક્ષય ગાડી લઈને આવી ગયો છે. લોકેશન કઈ છે? નાખો આગળ જઈને જ નાખ્યા ને. નહીં, એક્સપ્રેસ હાઈવે. એટલે લગ્નમાં બહુ ફોટા પાડ્યા નહીં, આપણે મંદિરમાં કરીશું એટલે મેં કીધું પ્રી વેડિંગ જેવું થોડું કરીશું. એકાદ વિડીયો બનાવીશું અને એકાદ ફોટો બનાવીશું. હા मगर ये जान ले जाना कहीं मैं याद आऊं. પ્રસંગ લઈને બેઠા એટલે આવું કરો તો બહુ પડે બરાબર. સંબંધીને બોલાવે એટલે ખર્ચો કરવો પડે. હજી બીજી કરંટાળી વેટિંગમાં. ફરી મળીએ નવા બ્લોગ સાથે. ઓકા માપના ખર્ચા કર. તાર મમ્મીને કહેવું પડશે. તમે 150 રૂપિયા મોકલાયા તમારે. અમે 150 રૂપિયા કર્યા તમારે. એમાં તો 2000 ની ખરીદી કરી.